આવેલ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મુંબઈથી ખંભાત પરત ફરી રહેલા દાઉદી વોરા પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે મોત નીપજતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। મળતી માહિતી મુજબ ખંભાતના કાદરપુરા મોહલ્લા ખાતે રહેતા દાઉદી વોરા સમાજના એક જ પરિવારના 4 સભ્યો મુંબઈથી સારવાર કરાવી ઇકો કારમાં પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા નજીક કેમ તરફ જતા માર્ગ પર એક આઈસર ટેમ્પોનું ટાયર ફાટી જતા તે રસ્તા પર ઊભો રહ્યો હતો। પાછળથી આવી રહેલી ઇકો કાર ટેમ્પોના પાછળના ભાગે જોરદાર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 4 લોકો ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મૃતકોમાં હોજેપા ઝોઈરભાઈ એડનવાલા, મુર્તુઝા યુસુફ અલી એડનવાલા, મુર્તુઝા ઝુએબભાઈ એડનવાલા અને મુનિરાબેન એડનવાલાનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાત્રે 12:30 વાગે એક ભારતમાળા રોડ પર એના ટોલ છે એનાથી આગળ 1.5 કિલોમીટર જેટલા એક ગમખ્વાર અકસ્માત થયેલો અને કમનસીબે આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયેલા। આઈસર ટેમ્પો છે એ બોમ્બેથી અમદાવાદ જતા રોડ પર જતો હતો અને એનું ટાયર ફાટ્યું અચાનક। ટાયર ફાટ્યું એટલે ત્યાં આઈસર જે છે ટેમ્પો એ ત્યાં ઊભો રહી ગયો અને આ જે અપહત મરનાર છે તે લોકો ઇકો ગાડી લઈ અને બોમ્બેથી કોઈ દવાખાનાના કામે બોમ્બે ગયા હતા અને બોમ્બેથી રિટર્ન થતા હતા, ખંભાત જતા હતા તેમના વતન, બધા વતની ખંભાતના છે। એ લોકોનો ઇકો ગાડી આ ટેમ્પામાં પાછળના ભાગે ઘૂસી જતા આ 4 અફતના કરુણ મોત નીપજ્યા છે। એમાં હોજેફા એડનવાલા છે 40 વર્ષની ઉંમરના છે, એમની સાથે મુર્તઝા એક 45 વર્ષના છે, એક બીજા ભાઈ હતા એમનું નામ બી મુર્તઝા છે એ 48 વર્ષના છે અને એક મહિલા છે મુનિરા નામ છે। આ 4નું ઘટના સ્થળે મોત નીપજેલું છે અને આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે। કેવા કારણસર આ અકસ્માત થયો છે અને કોની ખરેખર ભૂલ છે એ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે અને મરનારને સંપૂર્ણ ન્યાય મળે એવી તપાસ કરવામાં આવશે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, પારડોલી।